આ વૃદ્ધાને બચાવી રહ્યા છે। સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। સુરતમાં મોડી રાતથી વરસાદી માહોલ। ઉધના નવસારી મેઇન રોડ પર પાણી ફરી વળ્યા। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષે વરસાદમાં આની આ જ સ્થિતિ સર્જાય છે અને તંત્ર પણ કાર્યવાહીમાં નિષ્ફળ પુરવાર થયું છે। ઉધના વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વરસાદ વિરામ લે છે છતાં પણ વરસાદી પાણીનો નિકાલ નથી થતો। બીજી તરફ વરસાદ પણ અવિરત વરસતો હોય છે તો હજુ પણ પાણી વધારે ભરાવાની સમસ્યા થઈ શકે છે। વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। અનેક વાહનો પણ ફસાયા છે તો અનેક ટ્રક અને ટ્રેક્ટર ફસાયા હોવાની માહિતી સામે આવી છે। ન માત્ર તે પરંતુ લોકોને પણ રેસ્ક્યુ કરવા પડી રહ્યા છે આ વરસાદી પાણી ભરાવાના કારણે। જારી કરાયો છે। સુરતમાં ભારે વરસાદથી પાણી ભરાયા। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। કોઝવેની સપાટી હાલ 9.74 મીટરે પહોંચી છે। 2,67,000 પાણી આઉટફ્લો થઈ રહ્યું છે તો ઉકાઈ ડેમના દરવાજા બંધ કરાતા કોઝવેની સપાટીમાં પણ ઘટાડો થયો। વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે। તો સુરતના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જ્યાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। કોઝવેની સપાટી પણ હાલ 9.74 મીટરે પહોંચી છે। સંવાદદાતા અમિત આપણી સાથે જોડાયેલા છે। અમિત, સુરતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, હાલ સ્થિતિ કેટલી વણસી રહી છે? जी ચોક્કસપણે ધ્રુવી સાહેબને જણાવી દઉં કે છેલ્લા 4-5 દિવસથી જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ભારે માત્રામાં અતિભારે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે સુરત શહેર જે છે ત્યાં ફક્ત ઝરમરીયો વરસાદ હતો। અને જ્યારે ગત મોડી રાતની વાત કરવામાં આવે તો ગત મોડી રાતથી જ વરસાદ વરસ્યો, ભારે વરસાદ વરસ્યો હતો અને સવાર સુધીમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। પરંતુ ઉપરવાસમાં જે વરસાદ છે તેમાં ઘટાડો થતાં અત્યારે ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવાની પરિસ્થિતિ છે તેમાં ઘટાડો આવ્યો છે અને જેના કારણે કોઝવેની જે સપાટી છે તે ઘટી છે। સુરત શહેરના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સવારે જ્યારે મોડી રાતથી સવાર સુધીમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે ઠેક ઠેકાણે પાણી ભરાવાની પરિસ્થિતિ ઉદ્ભવી હતી। ભગવાન મહાવીર કોલેજની નજીક વાત કરવામાં આવે, ઉધના નવસારી મેઇન રોડ પર વાત કરવામાં આવે તો તમામ જગ્યાએ પાણી ભરાયા હતા। વાહન ચાલકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તાત્કાલિક ધોરણે જે વરસાદી લાઇનની જે પાઇપ ડ્રેનેજ હોય છે તે ખોલી દેવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા તે પાણી નિકાલનો કાર્ય કરવામાં આવ્યું હતું। બીજી તરફ જે ગટરિયા પૂરની છેલ્લા 2 દિવસથી પરિસ્થિતિ હતી સુરતમાં, તે ગટરિયા પૂરની જે પરિસ્થિતિ હતી તેના માટે પણ તંત્ર દ્વારા મોટર લગાડીને તે પાણી સીધું નદીમાં ઠાલવવામાં આવ્યું હતું, જેના કારણે ગટરિયા પૂરની પણ પરિસ્થિતિ વણસી હતી। પરંતુ અત્યારે હાલ જ્યારે વરસાદ બંધ છે, તાપી નદીની સપાટીમાં ઘટાડો થયો છે, કોઝવેના લેવલમાં ઘટાડો થયો છે, આઉટફ્લો ઓછું થયું છે। એટલે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરની જનતાને હાલ ચિંતાનો કોઈ વિષય નથી। પરિસ્થિતિની વાત કરવામાં આવે, પરિસ્થિતિ અત્યારે હાલ સામાન્ય થઈ ગઈ છે। તે છતાં અત્યારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, સુરત વિભાગનું જે તંત્ર છે તે અત્યારે એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે, કારણ કે 1 થી 2 દિવસની હજી વધુ આગાહી છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તે અનુસંધાને સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અત્યારે તમામ વિસ્તારોમાં જે એલર્ટ મોડ રાખવામાં આવ્યું છે, તમામ પ્રકારની જે સુવિધાઓ છે તે તમામ પ્રકારની સુવિધાઓ અત્યારે પૂરી પાડવામાં આવી રહી છે। કોઈને પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઉકાઈ ડેમમાંથી જ્યારે 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવે ત્યારે થોડી ઘણી ભય જે સુરત શહેર પણ મંડરાતું હોય છે, પરંતુ જ્યારે ઉકાઈ ડેમમાંથી પણ પાણી ઓછું થયું છે, કોઝવેની સપાટીમાં ઘટાડો થયો છે અને તાપીનું લેવલ પણ ઘટ્યું છે, તો ક્યાંક ને ક્યાંક હાલ સુરત શહેરની પરિસ્થિતિ સામાન્ય પરિસ્થિતિમાં છે। જી ધ્રુવી સાહેબ। જી અમિત, જોડાવા બદલ આભાર આપનો।